લગ્ન ક્યારેય નહીં થઈ શકે, કારણ કે તું જઈશ હવે સીધી જેલ ભેગી, અને તારા મોટી બા જશે હવે આ દુનિયા છોડી. આંટી પ્લીઝ પ્લીઝ આંટી, થોડું તો વિચારો. હું એમને નથી કહી રહી કે મોટી બા ઉપર અત્યાચાર ના કરો. અત્યારે એમને પ્રેમ, લાગણી અને હૂંફની જરૂર છે, નહીં તો હંમેશા માટે મોટી બા રહેશે, ના વસુંધરા. તને શું લાગે છે તું આમ ખોડો પાથરીશ એટલે હું પીગળી જઈશ? તું આમ ખોડો પાથરીશ એટલે તારા મોટી બાને અહીંયાથી હું જવા દઈશ? પણ એવું નહીં બને. ચાલ નીકળ અહીંયાથી, નહીંતર હમણાં જ પોલીસને ફોન કરીને તને જેલ ભેગી કરીશ. ખોડો પાથર્યો છે ને એટલે તને જવા દઉં છું. જો બીજી વાર આવું કર્યું છે ને તો હું તારું કંઈ જ નહીં સાંભળું. પણ તમે અમને શું કામ કેદ કરી રહ્યા છો? કેદનો બદલો કેદથી. સરગમે અનસુયાને બંદી બનાવીને એટલે મેં તમને લોકોને કેદ કરી લીધા, એટલે હિસાબ બરાબર. ઇન્દુબેન, બીજાના સુખી જીવનમાં આગ લગાડીએ તો પોતાના જીવનમાં વિનાશ નોતરવા માટે તૈયાર થઈ જજો. જો તમે કર્યું હશે ને તો સાવચેત થઈ જજો, કારણ કે હવે તમારો સમય આવી ગયો છે તમારી બરબાદીના તોફાનમાં એન્ટ્રી થવાનો. તો હવે જોઈએ કે બરબાદી કોની થાય છે. મેં કુંદનનો વિડીયો જોયો એટલે તરત હું અહીંયા આવી ગયો. ધ્વનિત, આ બધું થયું કેવી રીતે? બાપુજી, એક દિવસ હું ધ્વનિત, અયાન અને રૂપ માતાજીના દર્શન કરવા મંદિરે ગયા હતા, અને ત્યાંથી પાછા આવ્યા તો મારું નામ વસુંધરા પરીખ છે. એટલે મારા કુંદનને કશું યાદ નથી? હા બાપુજી. ના ના, એવું ના બને. કુંદન મને ક્યારેય ના ભૂલી શકે. બાપુજી, અમે બધા જ પ્રયત્નો કરી લીધા, પણ એમને કંઈ યાદ નથી આવતું. હવે હું આવી ગયો છું ને, કુંદનને યાદ અપાવવું એ હવે મારું કામ છે. અને મને વિશ્વાસ કે કુંદનને બધું જ યાદ આવી જશે. બાપુજી, અમે તમારી લાગણીઓ સમજીએ છીએ, પણ હવે આ શક્ય નથી. હા બાપુજી, સરગમ સાચું કહી રહી છે. કુંદન ક્યાં છે? લજ્જા આંટીના રૂમમાં. હું જઈને જોઉં છું કે એને કેમ યાદ નથી આવતું. બાપુજીને ખબર નથી કે ખરેખર મોટીબા બધું ભૂલી ગયા છે. એ આ બધું કેવી રીતે સહન કરી શકશે? કદાચ બાપુજી આ બધું સહન કરી જાય, અને કદાચ એમના આવવાથી બધું જ ઠીક થઈ જાય. કુંદન, કુંદન મને ઓળખ્યો? હું ત્રિભુવન. હું નથી ઓળખતી તમને. કુંદન, તમે મને નથી ઓળખતા? મને યાદ કરો. મને કંઈ જ નથી યાદ આવતું. યાદ કરો, તમારા અને મારા લગ્ન કેવી રીતે થયા હતા? તમને ખબર છે, સગાઈ પછી હું તમને દરરોજ પત્રો લખતો, અને તમે પણ મને પત્ર લખતા.
અને એક પત્રમાં તમે મને લખ્યું હતું કે મેં મારા હાથમાં તમારા નામની મહેંદી લગાવી છે. પણ લોકો એમ કહે છે કે બંને વચ્ચે જો પ્રેમ સાચો હોય, ગાઢ હોય, તો જ મહેંદીનો રંગ પણ ગાઢ આવે. મારા હાથમાં મહેંદીનો રંગ કેવો આવશે? અને મેં તમને કહ્યું હતું કે શરત લગાડશો, તમારા હાથમાં મહેંદીનો રંગ ગાઢો જ આવશે. અને હું શરત જીતી ગયો હતો, યાદ છે? કુંદન, યાદ કરો, તમને મોગરાના ફૂલ બહુ જ ગમતા હતા, એટલે હું તમારા માટે રોજ ગજરો લઈને આવતો. તો તમે મને કહેતા કે ખાલી ગજરો લાવવાથી નહીં ચાલે, તમારા હાથે મારા વાળમાં લગાવવો પણ પડશે. અને હું મારા હાથથી તમારા વાળને સુશોભિત કરતો. કુંદન, પછી મારા હાથમાં હું તમારું નામ અને તમે તમારા હાથમાં મારું નામ લખતા. આપણા નામનો પહેલો અક્ષર ટી અને કે, યાદ છે? કંઈ જ યાદ નથી મને. રૂપ, તું સૂતી કેમ નથી? ઊંઘ નથી આવતી. રૂપ, તારે આ હાલતમાં તારે આરામ કરવો જોઈએ. મને મમ્મીજીની ચિંતા થાય છે. ઘરમાં રહીને પણ આપણે એકબીજા માટે કશું નથી કરી શકતા. પણ આ સરગમ ભાભી આપણને આ રૂમમાંથી બહાર નહીં કાઢે ત્યાં સુધી આપણે અહીંયા રૂમમાં શું કરીશું? રૂપ, શું થયું? તું ઠીક છે રૂપ? કમરમાં ચસક આવી ગઈ છે. એક મિનિટ. રૂપ, હવે તને કેવું લાગી રહ્યું છે? હવે સારું લાગે છે. ઠીક છે રૂપ, હવે તું થોડો આરામ કર. અયાન, શું થયું રૂપ? કઈ જોઈએ છે? થોડી વાર મારી બાજુમાં બેસી શકો? ઉપાડ ઉપાડ. આ ચિરાગ ફોન કેમ નથી ઉપાડતો? મને બહુ ચિંતા થાય છે. એ કહીને ગયો છે કે લજ્જાની બોડી. પોખરાજ અંકલ, શું થયું? ચિરાગને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. એક બોડી મળી છે, એ લજ્જા જેવી જ દેખાય છે, એટલે ત્યાં ગયો છે. અને એ ગયો ત્યારથી મારો ફોન જ નથી ઉપાડતો. અને અહીંયા હું અનસુયાને પૂછીને થાક્યો, પણ કઈ કહેતી જ નથી એને શું કર્યું છે લજ્જા સાથે. તમે ચિંતા ના કરો, લજ્જા આંટી સાથે કંઈ નહીં થયું હોય. સરગમ, મને કંઈ નથી સમજાતું. મને લાગે છે કે મારા જ લીધે તમારા બધાનું જીવન દાવ પર લાગી ગયું છે. અત્યારે ચારે બાજુથી પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે. જ્યારે વિશ્વાસ તૂટે છે ને, તો વિશ્વાસ ટકાવી રાખવો બહુ અઘરું થઈ જાય છે.
પણ આપણી બધા પાસે અત્યારે બીજો વિકલ્પ જ શું છે? મને બહુ ડર લાગે છે કે લજ્જાને કઈ થઈ તો રહી ગયું હોય ને. પોખરાજ અંકલ, તમે હિંમત રાખો, એમને કંઈ જ નહીં થયું હોય. સરગમ, આવી સ્થિતિમાં તો સારા સારાની હિંમત તૂટી જાય. અંકલ પ્લીઝ તમે શાંત થઈ જાઓ. ચિરાગ, ફોન ઉપાડ, મારી સાથે વાત કર. અમારી સાથે વાત કરશો તો મને ખબર પડશે ને ત્યાં શું થયું છે. અજીત વનિત બધાને લઈને આવ્યો નથી. ખબર નહીં પરી અને મીરા આંટીનું પણ શું થયું હશે.